નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરકારનું સૂત્ર બેટી પઢાઓ બેટી બચાવો તેમજ એસટી નિગમનું સૂત્ર હાથ ઊંચો કરો બસ ઊભી રહેશે, પરંતુ આ સૂત્ર ક્યારે સાર્થક થશે? વડોદરા વાયા ડભોઈથી છોટાઉદેપુર જતી એસટી બસની તાલુકાના પલાસવાડા ગામ પાસે એક્સેલ તૂટી જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા। મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં અટવાઈ ગયેલા વચ્ચે સમયસર બસ નહીં આવવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સમયસર પહોંચી શકાય ન હતા અને એસટી બસ નંબર JJ18Z3371 બસમાં ખીચોખીચ 75 જેટલા આશરે મુસાફરો હતા। એક તરફ ગુજરાત સરકાર એસટી નિગમ દ્વારા એસટી ડેપોનો અનગઢ વહીવટના કારણે મુસાફરોમાં પરેશાનીનું ભોગ બનતા હોય છે। હાથ ઊંચો કરું બસ ઊભી રહેશે એ માત્ર કહેવા પૂરતું સૂત્ર હોવાનું ચર્ચા રહ્યું છે। વડોદરાથી છોટાઉદેપુર જતી એસટી બસ ખોટકાઈ જતા મુસાફરો અટવાયા। મુસાફર ભરેલી એસટી બસ ડભોઈના પલાસવાડા પાસે ખોટકાઈ બસની એક્સેલ એકાએક તૂટી જતા ચાલકે સમય સૂચકતા વાપરી બસ થોભાવી દીધી। બસની એક્સેલ તૂટી જવાથી આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી મુસાફરો અટવાયા। સવારના 75 થી વધારે મુસાફરો રોડ વચ્ચે અટવાયા પડ્યા અને છોટાઉદેપુર તરફ જતી એસટી બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોતા મુસાફરો એસટી તંત્ર દ્વારા બસની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો રોષે ભરાયા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। શું થયું છે? ચોકડી ખરી બહાર કેટલા મુસાફરો? 70 ઉપર છે, 75 હશે। કેપેસિટી ખરી એટલી? બસની કેપેસિટી 70 પેસેન્જરની કેપેસિટી ખરી? ના, તો પછી હવે આ મુસાફરોનું કઈ જતા હતા? હે કઈ જતી હતી? કઈથી? તો આ બધા મુસાફરોનું 75 મુસાફરોનું શું? હે તો આટલા પેસેન્જર બેહાશે ખરા? જેમ જગ્યા થાય તેમ તેમ બિહાડી જેમ જાય એમ આ રસ્તામાં રજડતા મૂકી દીધા છે અને કોઈ મેનેજરનો નંબર નથી આપતો કે કોઈ એમનો કોઈ જવાબદાર વ્યક્તિનો નંબર બી નથી આપતા। આ લોકો ડ્રાઈવર અને કંડક્ટર બેઉ એમની પાસે નંબરો જ નથી એમના। ક્યાંથી ક્યાં જતા હતા? અમે ડેપોમાંથી અમે કામડી જતા હતા, બરોડા ડેપોમાંથી બેઠા છે, સંકેલા જવાનું છે અમારે। હા, ક્યાં પકડી? કોઈ બસ બી પેલી ઊભી નથી રહેતી, એક્સપ્રેસ બસ ઊભી નથી રહેતી। આ લોકો કેટલા પેસેન્જર હશે? 70 થી 80 પેસેન્જરો છે અંદર। એટલે કેપેસિટી ખરી? હમણાં બતાવી દેશે। એટલે કેપેસિટી પૈસા લઈ લીધા બધાના, બરાબર, અને હમણાં અહીં રજડતા કરી દીધા। હવે ડ્રાઈવર શું કે? ડ્રાઈવર કહે છે કે બધા આવશે તારે જશે, કોઈ બસ ત્યાંથી આવશે તારે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ